વિજાપુરના દેડિયા અને ટેચાવા ગામે ઉનાળુ સિઝનમાં વાવેલા કાળા તલનો પાક અણધાર્યા વરસાદને કારણે ભારે નુકસાનીમાં ગયો છે। ખેડૂતોએ ખેતરમાંથી ઘરની નજીક લાવવાના પૂર્વે તલના પૂળા તૈયાર કરીને ખેતરમાં જ મૂક્યા હતા, પરંતુ તે દરમિયાન વરસાદ પડતા આખો પાક નષ્ટ થઈ ગયો। 400 વીઘા જમીન પર તલનો પાક તૈયાર થયો હતો, જેમાં દરેક વીઘામાં અંદાજે 20 થી 25 મણ ઉત્પાદન થતું હતું। પાકની હાલત મુજબ અગાઉના વર્ષે તલને રૂપિયા 3500 થી 4000 ભાવ મળતો હતો। ગ્રામજનોના અંદાજ મુજબ આશરે રૂપિયા 5 કરોડથી વધુ નુકસાન થયું છે। આ અંગે બંને ગામના લોકોએ સરકારી તંત્રને અરજી કરીને તાત્કાલિક સર્વેની માંગ કરી છે। સાથે જ ખેડૂતોને નુકસાનીના વળતરની રૂપે સહાય આપવામાં આવે એવી પણ વ્યાજબી માંગણી કરી છે। નુકસાન 400 વીઘા વાવેતર હતું। 1 કિલો પણ કોઈ ખેડૂત ઘેર તલ લઈ જઈ શક્યો નથી અને 100% લોસ છે વરસાદના કારણે। અને લગભગ કાળા તલ 3500 થી 4000 રૂપિયાના ભાવ ચાલે થઈનો અને 1 કિલો પણ ઘેર લઈ શકે પૂરેપૂરું નુકસાન છે। તો સરકાર તરફથી જે સહાય મળે એ સહજ સ્વીકારવા અમે તૈયાર છીએ અને તમારા માધ્યમથી સરકાર સુધી રજૂઆત થાય એટલા માટે અમે તમને જાણ કરીએ છીએ। ટેચાવા ગામની અંદર અમારે તલનું વાવેતર 400 વીઘા હતું। એમાં વરસાદ અવિરત ચાલુ રહેવાના કારણે 400 વીઘા તલ નિષ્ફળ ગયો છે અને કોઈ એમાંથી 1 કિલો પણ તલ ઘરે કોઈ લઈ ગયા નહીં, કોઈ ખેડૂતો। અને લગભગ અંદાજી 2.5 થી 3 કરોડ રૂપિયા જેટલું નુકસાન હશે અને ખેડૂતોનો ખર્ચો પણ મળવાનો નથી અને ટોટલ તલ ફેલ ગયા છે। એટલે અમારી તમારા ચેનલના માધ્યમથી સરકારશ્રીને જાણ કરવા માટે અને અમને કંઈક મળે, સરકારશ્રીમાંથી કંઈક મળે તો ખેડૂતોને થોડું જીવી શકે। અને અમારા એના ખેડૂતો ફક્ત ખેતી ઉપર જ નિર્ભર છે, બાકી એમને કોઈ બીજો સાઈડ બિઝનેસ છે નહીં। એટલે સરકારશ્રીમાંથી સારું વળતર અમને મળે તો અમે સહજ સ્વીકારીશું। હવે અમારા ગામમાં જે આપણે જે ખેતરમાં જોઈ રહ્યા છીએ કાળા તલનું વાવેતર લગભગ 401 વીઘામાં હતું અને આજે અંદાજિત અવિરત વરસાદના કારણે 3 થી 3.5 કરોડનું નુકસાન એ અમને અહીંયા દેખાઈ રહ્યું છે। અને ગયા વર્ષે પણ સારું એવું ઉત્પાદન અમે વીઘે 20 મણનું લીધેલું, પણ આ વર્ષે તો 5 કિલો પણ કોઈ પણ ખેડૂત ઘરે લઈ જઈ શકે એવું નથી। એટલે સરકારશ્રીને આપના માધ્યમથી અમે વિનંતી કરવા માંગીએ છીએ કે જે પણ ખેડૂતોને આમાં થોડી રાહત મળે તો આર્થિક એમનું થોડું પાસું મજબૂત થાય અને સૌ લોકો એવી આશા અપેક્ષા તમામ ખેડૂત મિત્રો અને ગ્રામજનો આપશ્રીના માધ્યમથી રાખી રહ્યા છે સરકારશ્રી તરફથી। અમારા ગામમાં 401 વીઘા તલનું 15 વીઘા બાજરી જે લેટવાયેલી ખેડૂતોએ એનું નુકસાન પૂરેપૂરું છે। વહેલા વરસાદના કારણે વીઘે 20 થી 25 મણનું ઉત્પાદન તલનું થતું, આ વખતે 1 પણ કિલો ખેડૂતના ઘરે આવ્યું નથી। તો આ બાબતે સરકારશ્રીમાં રજૂઆત થાય એવી અમારી વિનંતી।